શુભ સંદેશમાંથી વાંચન. 3 અધ્યાય કડી 31 થી 36. દરમિયાન શિષ્યોએ તેમને આગ્રહ કરવા લાગ્યા, ગુરુજી, ભોજન કરી લો. પણ ઈસુએ તેમને કહ્યું, ખાવા માટે મારી પાસે એવું અન્ન છે જેનો તમને ખ્યાલ નથી. એટલે શિષ્યો મહોમહે કહેવા લાગ્યા, કોઈ એમને માટે ખાવાનું લાવ્યું તો નહીં હોય? ત્યારે ઈસુએ તેમને કહ્યું, જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂર્ણ કરવી અને તેનું કામ પાર પાડવું એ જ મારો આહાર છે. તમે એમ નથી કહેતા કે હજી 4 મહિનાની વાર છે, પછી કાપણીની મોસમ આવશે? પણ હું તમને કહું છું, સમય ખેતરો તરફ જુઓ, એ તો લણણીને માટે પાકીને પીળા થઈ ગયા છે. લણનારને તેનો બદલો મળી રહ્યો છે અને શાશ્વત જીવન માટે તે પાક ભેગો કરી રહ્યો છે. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. ઈસુની જય. વાલા ધર્મજનો, આજના સુસંદેશમાં પણ આપણે શ્રદ્ધાનો પાઠ શીખીએ છીએ. મારા વાલા ધર્મજનો, હિબ્રુઓ પરનો પત્ર 11મો અધ્યાયની પહેલી કડી આપણને શ્રદ્ધાની ચોખવટ ભરી વ્યાખ્યા આપે છે. શ્રદ્ધા એટલે જે નજરે જોયું નથી તેનો પુરાવો અને જેની આપણે આશા રાખીએ છીએ તેની ખાતરી. અને આજના સુસંદેશમાં કહેલું વાક્ય કે જે કોઈ પુત્ર ઉપર શ્રદ્ધા રાખે છે તેને શાશ્વત જીવન મળે છે. મારા વાલા ધર્મજનો, એક થોમા, જેને આપણે શંકાશીલ થોમા કહીએ છીએ, એણે પ્રભુ પર શંકા કરી હતી કે જ્યાં સુધી હું એમના પડખામાં હાથ ના ગાલું અને જ્યાં સુધી હું જોઉં નહીં કે એમને ઘા થયા છે, ત્યાં સુધી હું માનું નહીં કે ઈસુ સજીવન થયા છે. અને ઈસુ જવાબમાં કહે છે કે તે મને જોયો છે એટલે તને શ્રદ્ધા છે. ખરેખર પરમ કૃપાળુ એ લોકો છે જેને મને જોયો નથી તેમ છતાં મારામાં શ્રદ્ધા રાખે છે. મારા વાલા ધર્મજનો, આજનું છેલ્લું વાક્ય પણ આપણી માટે મહત્વનું બની રહે છે. જે કોઈ શ્રદ્ધા રાખતું નથી તેની ઉપર ઈશ્વરનો કોપ કાયમ રહે છે. અર્થાત શ્રદ્ધાની ખોટ એટલે આપણું ઈશ્વરથી દૂર હોવું. ચાલો ફરી એકવાર પ્રભુને પ્રાર્થના કરીએ અને અરજ કરીએ કે પ્રભુ, મારા હૃદયને અને મારા મનને તારી શાશ્વત શ્રદ્ધાથી ભરી દે. ઈસુની જય.